નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તુલા રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો મહિનો કેવો રહેશે? તુલા રાશિવાળા જાતકો જે હોય છે શુક્રથી સંચાલિત હોય છે અને શુક્રનું જે ગોચર છે તમારી જન્મકુંડલીમાં છઠ્ઠા સ્થાનમાં ચાલી રહ્યું છે। છેલ્લા એક મહિનાથી મન કન્ફ્યુઝ, વ્યથિત, ભ્રમિત, સ્વાસ્થ્ય ગડબડ, ક્યાંક ને ક્યાંક હોર્મોનલ ડિસબેલેન્સ, ફિમેલની અંદર ગાયનિક ઇસ્યુની શિકાયત, યુરિનલ સંબંધિત દિક્કત, શુગર લેવલ અપ્સ એન્ડ ડાઉન્સ, હોર્મોનલ ડિસબેલેન્સ, આ તમામ પ્રકારની સ્થિતિઓથી તુલા રાશિવાળા જાતકો ઝઝૂમી રહ્યા છે। આ મહિનો પણ ઓન એન એવરેજ કંઈક આ પ્રકારનો રહેશે। જ્યાં સુધી શુક્ર રાહુની યુતિ દૂર નહીં થાય ત્યાં સુધી એસેન્ડન્ટ દૂષિત હોવાથી લગાતાર ચડાવ ઉતારવાળો સમય રહેશે। પૈસાને લઈને પાછલો મહિનો બહુ ખર્ચવાળો અને સંઘર્ષ ને સ્ટ્રગલવાળો રહ્યો છે। આ મહિને પણ તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવાનું છે। જે લોકોને યુરિનલ ગાયનિક ઇસ્યુ, બોડીમાં ઇન્ફેક્શન, શુગર, કોલેસ્ટ્રોલ, કિડની સ્ટોનને લઈને તકલીફ છે એ તમામ લોકોએ આ મહિને વિશેષ સાવધાની રાખવાની છે। અને પરાક્રમ સાહસ પ્રચુર માત્રામાં આ મહિને જોવા મળી શકે છે, પરંતુ આ જે પરાક્રમ સાહસ છે એને યોગ્ય ડિરેક્શન આપવાથી તમને એક સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે। નાના ભાઈ બહેનો સાથે તમારે વૈચારિક મતભેદ રહેશે અને માતા પિતાના સ્વભાવમાં પણ તમને આ મહિને થોડી ઉગ્રતાવાળી સ્થિતિ પણ જોવા મળી શકે છે। કોઈ એવા નિર્ણય ના લેતા, કોઈ એવું કામ ન કરતા જેના કારણે તમારે વ્યક્તિગત ખુદના પગ ઉપર કુહાડી મારવાની સ્થિતિ ઊભી થાય। માટે જે કોઈ બી ડિસિઝન લો ત્યારે તમારા વડીલો અથવા તો કોઈ ગુરુજન અથવા તો તમે જે લોકોને માનતા હોય એ લોકોની રાય લઈ, એ લોકોની સલાહ લઈને પછી તમે આગળ વધજો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે। ઉધાર ઉછીના પૈસાની લેતી દેતી વખતે સાવધાની રાખવાની છે। વિટનેસ, કોઈ જગ્યાએ ફાઇનાન્શિયલમાં વિટનેસ જામીન નથી પડવાનું। શબ્દો ઉપર તમારી પકડ હોવી જોઈએ। શબ્દો ઉપર પકડ હશે તો તમારી જીત નિશ્ચિત છે, તમને ન્યાય મળશે। લાંબી દૂરની લક્ઝરિયસ યાત્રા થવાના પણ આ મહિને યોગ બને છે। કોઈ દેવી મંદિર, પ્રચલિત દેવી મંદિરની યાત્રા આ મહિને થતી જોવા મળી શકે છે। અભ્યાસને લઈને પ્રારંભિક શિક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે સારો રહેશે। ઉચ્ચ શિક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે આ સમય જે છે મધ્યમ રહેશે। કરિયરને લઈને ઓલ ઓવર સારું રહેશે। કરિયરને લઈને કોઈ પ્રોબ્લેમ નથી। ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો જેટલી મહેનત અને સ્ટ્રગલ કરશે એટલું ધંધા રોજગારની અંદર સારું પરિણામ પ્રાપ્ત થશે। આર્થિક સ્થિતિ ઓલ ઓવર સારી રહેશે અને શુક્ર 6th હાઉસમાં ગોચર થવાના કારણે પૈસાનો ખર્ચ વધુ થશે। ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવાનું છે। વૈવાહિક જીવનની અંદર કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે। લાઈફ પાર્ટનરના ડેસ્ટિનેશનથી પણ તમને લાભ થવાના યોગ બની રહ્યા છે। સ્વાસ્થ્યને લઈને મોસમી બીમારીની ચપેટમાં ના હોય એનો ખ્યાલ રાખવાનો। બોડીની અંદર ઇન્ફેક્શન, ખાસ કરીને ગાયનિક ઇસ્યુની શિકાયત રહે। ફિમેલની અંદર શુગર, કોલેસ્ટ્રોલ, કિડની સ્ટોન, આંખ, હડ્ડી, યુરિનલ સંબંધિત તકલીફ ન થાય એની તમારે સાવધાની રાખવાની છે। સંતાનને લઈને આ મહિનો જે છે મધ્યમ રહેશે। સંતાનને લઈને ઓન એન એવરેજ સારો રહેશે। માર્ચ 2025ના મહિનો જે છે તુલા રાશિવાળા જાતકો માટે સફળ સાબિત થાય એના માટે હું તમને થોડા ઉપાય બતાવીશ। આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન એક શ્રી સુક્તમનો પાઠ કરવાનો છે, એક આદિત્ય હૃદય સ્તોત્ર અને બજરંગ બાણનો પાઠ આપ કરશો તો આ ગોચર આપના માટે ખૂબ લાભદાયક અને સફળ સાબિત થશે। માર્ચ 2025નો મહિનો જે છે એ ખૂબ અને ખૂબ આપના માટે સફળ સાબિત થાય એવી આપને વિશેષ શુભકામના આપશું। અને અગર આપ अपनी જન્મકુંડલી અધ્યયન કરવા માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહ્યા નંબર પર તમે સંપર્ક કરીને ફોન અથવા મેસેજ કરીને જાણકારી મેળવી શકો છો। નમસ્કાર।